સુંદર મૂર્તિ શ્રી હરિ અને લાવણ્યતાનું ધામ, દયા સુધા પૂરિત નયન નટવર છબી ઘનશ્યામ. એ દયા સુધા પૂરિત નયન નટવર છબી ઘનશ્યામ, નટવર છબી ઘનશ્યામ. સુંદર મૂર્તિ શ્રી હરિ કેવા છે તો કે લાવણ્યતાનું ધામ છે. લાવણ્યતા નામનો એક ગુણ છે પરમાત્માનો, જે બહુ જાજી શોભા ભેગી થાય ત્યારે એકનું નામ આપવામાં આવે છે, એને કહેવાય લાવણ્યતા. ઘણું તેજ ભેગું કરવામાં આવે અને એની અંદર જળ મેળવવામાં આવે અને એને કોમળ કરવામાં આવે, અને આવો જે સમુદાય એની જે શોભા, એવું જે શાંત શીતળ તેજ વિશેષ, આને લાવણ્યતા કહેવાય છે. અને આ લાવણ્યતાની શોભાથી પોતાના પ્રેમી ભક્ત હોય, ધ્યાની ભક્ત હોય, જ્ઞાની ભક્ત હોય, એને આહલાદ કહેતા રંજન કરનારા ભગવાન છે. અતિ દિવ્ય વિગ્રહ છે. વળી લખે છે દયા સુધા પૂરિત નયન. ભગવાનની આંખો કેવી છે, એમના નેત્રો કેવા છે તો કે દયારૂપી અમૃતથી ભરેલા ભગવાનના નેત્રો છે. તમને એક પ્રસંગ આપું. સ્વામિનારાયણ ભગવાન મેમકા ગામથી રામગરી ગામ પધાર્યા હતા. ત્યાં એક જીવા પટેલ કરીને હરિભગત હતા, અને પાદરમાં ચાલ્યા જાય છે સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળ્યા, અને આ એક જીવા પટેલ મહારાજના નયન જોયા, આંખો જોઈ મનુષ્યાકારે ભગવાનને, અને નજર ઠરી ગઈ. હૃદયમાં એમ થઈ ગયું, ઓહો ઓહો, આવી આંખો કોઈની હોય નહીં. આ આંખની અંદર અમૃત ભરેલું છે, આ આંખની અંદર કોઈ ચમત્કાર છે, આ આંખની અંદર કોઈ જાદુ છે, આ આંખની અંદર કોઈ તેજ છે, આ નયનની અંદર પ્રેમ છે, આ આંખની અંદર કાંઈક ઊંડાણ છે, આ નેત્રો કોઈ અલૌકિક છે. એ આંખ જોઈ અને ભગવાનને ઓળખી ગયો આ જીવા પટેલ, અને પોતાને ઘેર લઈ ગયો. પ્રભુ મારા ઘરે આવો. અરે પણ તમે અજાણ્યા અને અમે અજાણ્યા, અમે તમારા મહેમાન નથી તો મહેમાન થાવ અને મારા ઘરે આવો. પ્રભુ એમના ઘરે ગયા, એમને જમાડ્યા, અને ત્યાર પછી મહારાજે પટેલને અને એના બંને દીકરાને ઉપદેશ આપ્યો, અને એવો પાકો નિશ્ચય થઈ ગયો. ભગવાન મળ્યા પછી તમે સાંભળજો, ખાલી આંખો જોઈતી ભગવાનની હો. આ જીવા પટેલ અને એના બે દીકરા, કેટલા થયા? ત્રણ જણાએ ફળિયામાં બેહીને કંઠી બાંધેલી, અને પછી એને વિચાર આવ્યો કે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા તો હવે સંસારમાં રહેવાનું કામ શું છે આપણે. અને બોલો, બે દીકરા ને ત્રીજા બાપ ત્રણેય સાધુ થઈ ગયા, અને જીવા પટેલ સાધુ થયા, એનું નામ નરો નારાયણાનંદ રાખ્યું. એના બે દીકરા સાધુ થયા, એમાં એકનું નામ યોગાનંદ અને બીજાનું નામ કૃષ્ણાનંદ. આ નેત્રો કેવા હશે તમે વિચાર તો કરો. ડોસીમાં એકલા ઘરે રહ્યા, ત્રણેય સાધુ થઈ ગયા. પછી એના ભાઈ હતા, છોકરાના જે કાકા હતા, એને મનમાં થયું, સાંભળજો, કે મારો ભાઈ સાધુ થઈ ગયો, મારા બે ભત્રીજા સાધુ થઈ ગયા, તો હવે મારે ઘરમાં રહીને કામ શું છે અહીંયા? આ બધાય જો ભગવાનની મૂર્તિમાં ખેંચાઈ ગયા હોય, પણ મનમાં થયું કે આ ડોસીનું કોણ? એમાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાન એ ડોસી ધામમાં તેડી ગયા. હા બોલો, તે ઓલા રાજી થઈ ગયા. અને પછી સ્વામિનારાયણ ભગવાનની પાસે અહીંયા ગઢપુરમાં આવી
અને વિનંતી કરી કે મહારાજ મને સાધુ કરો. અને સ્વામિનારાયણ ભગવાને એને સાધુ કર્યા અને શૂન્યતીતાનંદ નામ રાખ્યું હતું. વચનામૃતમાં એમના પ્રશ્નો છે. આ દયા સુધા પૂરિત ભગવાનના નયન, કેવી એમની આંખો. ભાઈ એને જોવાથી રામગીરી ગામનું આખું કુટુંબ સાધુ થઈ ગયું. માટે હામું જોજો. એવા ભગવાનના નેત્રો છે, એની હામું જોયા જ કરો. ચિંતા ન કરતા, તમે એક કોઈ નહીં થાવ. ટેન્શન ન લેતા, આ તો એ બધા થઈ ગયા. હા, પણ ભગવાનના નેત્રોની સામે આંખો બંધ કરીને કાં ખુલ્લી આંખે એને જોયા જ કરો, જોયા જ કરો. નિષ્કુળાનંદ સ્વામી લખે છો, શોભા કીર્તિ ઉદારતા એ અનંત ભુવનની આય, એ ઉમંગ ભરી ઉદે થઈ નવનિરદ તન્માય. શોભા કીર્તિ અને ઉદારતા ભાઈ અનંત ભુવનની જ્યાં ભેગી થઈ ગઈ છે એક જગ્યાએ આવીને. ઓહો, કેવી હશે એમની ઈ ઉદારતા. શોભા કીર્તિ અને ઉદારતા. ઔદાર્ય જે ગુણ છે ને વાલા ભક્તજનો, એ અજોડ ગુણ છે. બહુ આપીને પણ તૃપ્ત ન થાય, આને ઔદાર્ય ગુણ કહેવાય છે. બહુ આપે તો એને તૃપ્તિ જ ન થાય, એને એમ જ થાય કે મેં હજી કાંઈ આપ્યું જ નથી. આવું જેને થતું હોય એ ઉદાર વ્યક્તિ કહેવાય છે. બોલો, લોભી જેમ ઘણું ધન મેળવીને અતૃપ્ત રહે છે, એમ ઉદારતાવાળો બીજાને ઘણું આપીને પણ અતૃપ્તિનો એને અહેસાસ થાય છે. આને ઔદાર્ય ગુણ કહેવાય. અને બીજા ગુણો કરતાં આ ગુણ છે ને ઉપયોગી બહુ છે સમાજને. અને ગૌરવ પણ શાસ્ત્રમાં આ ગુણનું બહુ લખ્યું છે. પૂર્વે જેટલા ઋષિઓ થયા, ભક્તો થયા, રાજર્ષિઓ થયા, એ મોટા ભાગના આ ગુણને વરેલા હતા. જેમાં રંતીદેવ રાજા આ ગુણને પોતે વરેલા હતા. દધીચી ઋષિ સાબરમતીના કાંઠે રહેતા હતા. પોતાનું શરીર દાનમાં દઈ દીધું. લઈ જા, ઇન્દ્રને આપી દીધું. બોલો, અને ઇન્દ્રએ એમાંથી વજ્ર બનાવ્યું અને પછી વૃત્રાસુરને માર્યો. મરે એમ જ નહોતો. આ તો સાધુના પહાડામાંથી, એના શરીરના અસ્થિમાંથી, હાડક્યામાંથી વજ્ર બનાવ્યું અને એનાથી વૃત્રાસુરનો નાશ કર્યો. પણ ભાઈ, શરીર દઈ દેવું એટલે શિબી રાજા, બલી રાજા બધુંય દઈ દીધું. ગુરુ ના પડતા હતા ને તોય દઈ દીધું. બોલો, આ કામ તો પછી બહુ કઠણ હો. ગુરુ ના પાડે અને દાન દઈ દેવું, એ તો કામ કેટલું અઘરું, તમે વિચાર કરો. અને એ પાછા શુક્રાચાર્ય એટલે સામાન્ય નહોતા, અસ્ત્ર શસ્ત્રમાં માહિતગાર હતા. અસુરો પાસે જે તાકાત હતી ને એ એના ગુરુની તાકાત હતી. અને સંજીવીની વિદ્યા કોઈની પાસે નહોતી, બૃહસ્પતિ પાસે પણ નહોતી. અને એ વિદ્યાના જાણકર જો કોઈ હોતા ને તો એ કોણ હતા? શુક્રાચાર્ય હતા. અને એણે કીધું, બલી દાન દેતો નહીં. કેમ? તો કે વામન નથી, આ વિરાટ છે. એટલે આ સાક્ષાત વિષ્ણુ છે અને તારું બધુંય લઈ લેશે. હું તને સાચું કહું છું, તું દેતો નહીં. તમે વિચાર કરો, ઇતિહાસો એવા બન્યા છે કે ગુરુની ઉપર વટ ગ્યાલ્યા છે, છતાંય એની અપકીર્તિ નથી થઈ. સામે કોણ હતું? ભગવાન હતા. કીધું, ગુરુદેવ, જો એ વિષ્ણુ જ હોય તો હું એને આપ્યા વગર નહીં રહું. બોલો, માગો શું જોઈ? તો 3 પગલાં જમીન જોઈશ. હું બહુ સંતોષી બ્રાહ્મણ, મારે વધારે ન જોઈ. લાવ સંકલ્પ કરો. તો જળની જારી ભરી અને હાથમાં જળ આપ્યું. એ કે ગુરુ મંત્ર ન બોલા, મને મંત્ર આવડે, લાવો હું મંત્ર બોલી જાઉં, કે વામન ભગવાન કે. અને હાથમાં જળ આપવા ગયા, તે ઓલું આમ નાળ જેવું હતું ને, એની આડા ભ્રમરનું રૂપ લઈને બેસી ગયા. તે આમ આખી આમ ઊંધી કરી પાણી ન આવે. એટલે વામન ભગવાન વિચારે કે આમ કેમ થયું? એટલે એક દર્ભની હળી લઈને નાળમાં જવા દીધી, તે એક આંખ ફોડ નાખી. એટલે શુક્રાચાર્ય હજી એક આંખે કાણા છે. પછી થયું કે હવે બેઠો રહીશ ને તો બીજી આંખે આ ફોડી નાખશે. એટલે ભાઈ, શિષ્યનું ભલું ન જોઈ શકે એ ગુરુની આંખ ન ફૂટે, બીજું શું ફૂટે? હે? આંખ ફોડી નાખી અને પછી જળનું
આપીને તુલસીનું પત્ર મૂકીને સંકલ્પ કરાવ્યો. 3 પગલાં જમીન જ્યાં અર્પણ કરી ત્યાં તો વામનમાંથી વિરાટ બની ગયા હો. 1 પગલામાં સ્વર્ગ ને ધરતીને બધુંય માપી લીધું. 2 પગલામાં બધુંય પાતાળ સહિતનું મપાઈ ગયું. અને 3જું પગલું ઊંચું કરીને કે બોલ ક્યાં મૂકું, ત્યારે કે મારા માથા ઉપર મૂકી દો, હજી આ મારું માથું બાકી છે. અને ભગવાને માથા ઉપર, બલિના માથા ઉપર પોતાનો પગ મૂકીને જે જોરથી દબાવ્યો, પાતાળ ભેગો કરી દીધો. હજી પાતાળમાં છે. તમે ક્યારેક જાઓ તે સમાચાર આપજો. દાદાના દરબારમાં કથા બેઠી હતી ને ત્યારે સ્વામી વાત કરતા જ તમારી એમ મળવા જાઓ તો પાતાળમાં એના રાજ છે અને સ્વર્ગ કરતાં પાતાળનું સુખ વધારે છે એમ કીધું. એના રાજવી બલિ રાજા છે. અને ભગવાન આજ દિવસ સુધી હજી બલિના દરવાજે દ્વારપાળ બનીને ચોકી કરે છે. બલિની નજર થકી એક ક્ષણ પણ ભગવાન છેટા થતા નથી. ક્યારે? ગુરુનું ન માન્યું, બોલો ખરા? ન બોલાય, બહુ કઠણ છે ભાઈ. આજે એની નજર સામેથી ભગવાન છેટા નથી થતા. દરેક જગ્યાએ મા બાપ વિવેક બહુ જરૂરી છે. શું? સંત એ સંત છે, ગુરુ એ ગુરુ છે, અને ભગવાન એ ભગવાન છે. ભાઈ થોડીક સમજણ જોઈએ. શું? અને એ સમજણ બલિરાજા પાસેથી આપણે શીખવાની જરૂર છે કે સત્કર્મમાં જો ગુરુ આડા આવતા હોય ને તો ન્યા કાંઈ બધીએ પછી માટે વિચાર કરો ડાયા માણસોએ. બલિરાજાએ બધું આપી દીધું છતાંય અતૃપ્ત રહ્યા. આ ઉદારતાનો ગુણ છે. અરે ભાઈ, જેની પાસે કાંઈ નથી અને એની અંદર આ ગુણ હોય ઉદારતાનો, તો એ સમાજને ઉપયોગી નથી થતો. ઉદારતા ગુણ ઉપયોગી કોને થાય? જેની પાસે કાંઈક છે, એનાથી પરને લાભ નથી. પણ જે વિભૂતિવાન પુરુષ હોય, સંપત્તિવાન પુરુષ હોય, જ્ઞાનવાન પુરુષ હોય, અને એની અંદર જો ઉદારતાનો ગુણ હોય ને મા બાપ, તો બહુ લોકોને લાભ થાય છે. બહુ લોકોને લાભ થાય છે. જ્ઞાનનું પણ દાન આપી શકાય છે. જો, અને આ ગુણ હોવો જોઈએ દરેકમાં. એમાં દયાની સાથે ઉદારતા હોય, ઓહો, તો ભાઈ મણા નો રે મણા. ઉદારતાની સાથે જો પ્રિય વાણી હોય તો ઓર શોભી ઉઠે. ભગવાન સમગ્ર સંપત્તિના માલિક છે, સાથે સાથે દીનબંધુ છે, સાથે સાથે દયાસિંધુ છે, સાથે પૂર્ણ ઔદાર્ય યુક્ત છે. એટલે સમગ્ર વિશ્વના જેટલા પણ જીવાત્માઓ છે એને ભગવાનથી પરમ લાભ થતો જ રહે છે, થતો જ રહે છે અને થતો જ રહે છે. બીજાને જો ઉદારતા હોય ને બીજાની પાસે, તો કદાચ એને કીર્તિનો મોહ હોય કે આપણે આ ઉદાર હાથે વાપરીએ તો કંઈક આપણી આ લોકમાં કીર્તિ થાય. ત્યારે પરમાત્માને એનો લોભ નથી, મોહ નથી કે હું આપું એટલે મારી કીર્તિ જગતમાં થાય. બોલો, આવડી મોટી પૃથ્વી, ક્યાંય લેબલ માર્યું છે કે આ પૃથ્વીના કરતા હરતા કોણ છે? ભગવાન. ક્યાંય તમે તકતી જોઈ? દેશ વિદેશમાં ફરો છો, ક્યાંય પૃથ્વીના છેડે ક્યાંય તકતી મારી હોય કયો? આવી ઉદારતા એમની છે. અને બીજા સીમિત સંપત્તિવાળા છે, અને પરમાત્મા અનંત અને અખૂટ વિભૂતિવાળા છે. એટલે ઈચ્છા મુજબ જેટલું માગે એટલું આપી શકે છે. એટલે વાલા ભક્તજનો, અને બીજાને આપવામાં તમે યાદ રાખજો, કોઈ સગા સંબંધી પોતાનું મન કે લોભ અટકાવે છે. આપણે કંઈક આપવું હોય ને તો આપણે પહેલાં શું કહીએ, હું જરા ઘરે વાત કરી જાઉં. આવું કયો કે ન કયો? તમે હાવ સાચું કહેજો. જો આપણે ઘરની સભા છે, આમાં કાંઈ બોલવામાં વાંધો નહીં, કેમેરો કોઈ તમારી ઉપર ફેરવવાના છે નહીં. નીતિનભાઈ, હાવ સાચું કયો, શું કયો તમે? કોઈક સાધુ સેવા બતા, હું જરા ઘરે વાત કરી લઉં, અમે બે માણસ જરા ચર્ચા કરી લઈને પછી તમને કહીએ કે આ કથામાં કાંઈ લખાવી કે નહીં. આવું કયો કે નહીં? મનુષ્યને કોઈ સગા સંબંધી એ ના પાડે, યા તો પોતાનું મન અટકાવે. ભાઈ હમણાં નથી દેવું, મંદી બહુ છે ને, બધું દઈ દેવું, પછી મંદીનો આ પીડીયર પસાર કેમ કરશું? યા તો
પોતાનો લોભ પોતાને અટકાવે. જ્યારે ભગવાન સર્વેશ્વર છે, આત્મેશ્વર છે અને સ્વતંત્ર છે, એને કોઈ અટકાવી શકે એમ નથી. એટલે પરમાત્માની જે ઉદારતા છે એ નિરુપાધિક છે, ઉપાધિવાળી ઉદારતા નથી. અને નિરવધિક ઉદારતા છે, એની કોઈ અવધિ નથી. અને આ ઉદારતાનો ગુણ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં વારંવાર પ્રગટ થતો આપણા નંદ સાધુઓએ અને આદર્શ ભક્તોએ જોયો છે મા બાપ. અને એટલે ગાતા અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો પરદુખ હારી રે. ચેષ્ટાના પદ બોલો છો ને નિયમમાં કે નથી બોલતા? તમે એ પંક્તિ સાંભળો પ્રેમાનંદ સ્વામીની. અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો અતિ. બધાએ બોલવાનું. હારી રે, અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો. અતિ દયાળુ રે, પર દુઃખ હારી રે, વારી બહુ નામીનો. પર દુઃખ હારી રે, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. કોઈને દુખ્યો રે, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. દયાણી રે, અતિ આકળા થાય. અન ધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે. અન ધન વસ્ત્ર રે, કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જવાળે. કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જવાળે. નિષ્કળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આપણા નંદ સાધુઓની પંક્તિઓ જે કાવ્યની કીર્તનોની એકવાર વાંચી જુઓ અને સ્વામિનારાયણ ભગવાનના સદગુણોને એકવાર આત્મસાત કરી જુઓ. પ્રેમાનંદ સ્વામી કે અતિ દયાળુ, થોડા ઘણા દયાળુ નહીં સ્વામિનારાયણ ભગવાન. અને હું તો ઘણીવાર વિચાર કરું આપણે જે આ સત્સંગમાં નિભા છીએ ને એ એમની અતિ દયાળુતાના કારણે જ ટક્યા છે. બાકી અહીંયા ટકો કરીને પણ ટકાતું નથી ભાઈ. ઘણા વૈયા ગયા અમારી નજર સામે, અમે જોયા છે. બોલો, ફડાકા મારતા હતા સાધુ થઈને, પણ નથી રહ્યા. માયા ખેંચી ગઈ છે બાપ, માયા ખેંચી ગઈ છે ભવનભાઈ. હા, અહીંયા તો દાસના દાસ થઈને હાથ જોડ્યા ને એટલા રહ્યા છે. બાકી ફડાકા મારે બીજું ત્રીજું કરે કાંઈ નથી ટકાતું ભાઈ. માટે હાથ જોડતા રહેજો અને એમની દયાળુતા ને એમની કૃપાને વિચારતા રહેજો. મહારાજ રોજ કહેજો કે હું આ સત્સંગમાં ટેક્યો છું ને એ તમારી કૃપા અને કરુણા છે. અને પાછું હળવેકથી કહી દીજો આમનમ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખજો. હા હા, ભગવાનને રોજ પ્રાર્થના કરીને કયો, નહીંતર આમાં તો સત્સંગમાં તો કેટલાય ફેંકાઈ ગયા ભાઈ. હા, અભાવ અવગુણ લઈ લઈને ક્યાંના ક્યાં માયાએ કાઠલા પકડી પકડીને ઘા કરી દીધા છે. બોલો, એમના ઇતિહાસો કહીને જેમીશ ભગત તો એની એક પારાયણ થાય એમ છે. બોલ, નથી થાય એમ. એટલે ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ બહુ દયાળુ, બહુ દયાળુ, પર દુઃખ હારી. કોઈને દુખ્યો દેખી ન ખમાય. દયા આણી અને આકળા થઈ જતા. કોઈની પાસે અન્ન ન હોય ને તો અન્ન દેવા માટે આકળા થઈ જાય. કોઈની પાસે વસ્ત્ર ન હોય તો વસ્ત્ર દેવા આકળા થઈ જાય. અને કોઈને ધન જોતું હોય ને એ ધન પાસે ન હોય તો મહારાજ આકળા થઈ જાય. અરે સોનાના 250 ગ્રામના 500 ગ્રામના કડા પહેર્યા હોય હાથમાં સ્વામિનારાયણ ભગવાનને, ત્યાં આમ ખોલીને કાઢીને આપી દે, લઈ જા કે. હા, આપણે કોઈ દી ઘડિયાળ કાઢીને કોઈને દીધી નથી. હાલે લઈ જા, ટાઈમ તું જોઈજે, આજ મારો સમય છે, મારે સમય જોવાની જરૂર નથી. હે, શું સ્વામિનારાયણ ભગવાનની ઉદારતા હશે વિચાર કરો. એટલે ખાલી આપવાની જ ઉદારતા એટલું નહીં, પણ પીરસવામાં ઉદારતા હતી. હો,
અને એ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, જણસ જૈમાની રે લઈ લઈ તેના નામ, ફરે પંગતમાં રે વારંવાર મહારાજ, સંત હરિજનને પીરસવાને કાજ. આ ઓસરીમાં જે દી પંક્તિ થતી આપણા નંદ સાધુઓની, કે આ ફળિયામાં જે દી પંક્તિઓ થતી, ત્યારે જૈમાની જણસ લઈ લઈને ફરે પંગતમાં, અને પાછા વારંવાર ફરતા અને કહેતા, એ લાડુ લ્યો, જલેબી લ્યો, મોહનથાળ લ્યો. અને આ જે પીરસવાની ઉદારતા. અને અત્યારે આપણે આપું આમ પૂછે પાછા. અને પાછી રોટલી આવડી બનાવી હોય, આમ તમે જો આવડી જો, અને પછી મૂકે એ ઓલા લોઢીમાંથી ગરમ ગરમ લાવીને પાછું પૂછે, આપું? એટલે ભાઈ અમારે એક કોળિયો થાય, આપું હું. પહેલાં ખોરાક એવા હતા ભાઈ. આ કાઠિયાવાડમાં કાળ પીડ્યો હતો, અને એક જણો કાઠિયાવાડથી ઉપડ્યો, ખંભે ઠેલો નાખી 2 જોડી લુગડા, અને સુરત જેવા સિટીમાં કે વયો જાવ ને કાળ ઉલંઘી જાવ, એમાં રસ્તામાં એક હોટલ, અહીંયા બોર્ડ માર્યું હતું, ફક્ત 8 આનામાં ભરપેટ ખાવાનું આપવામાં આવશે. 2 ચોપડી ભણેલો એટલે વાંચ્યું, અને ભૂખ્યો થયો હતો. અને ભાઈ વૈશાખ ઉતરતા હો, અને એવો કાળો તડકો હતો. હોટલમાં જઈને ઓલો આગળ બેઠેલો મેનેજર એને કીધું, આ બહાર બોર્ડ માર્યું છે એ શું છે? તો કાંઈ નહીં, 8 આના આપો, આ તો જૂનો જમાનો, ભરપેટ ખાવાનું મળે. એમ ખિસ્સામાંથી 8 આના કાઢ્યા, લે હાલ રોટલી જોહે, બીજું કાંઈ નહીં. અને આમ નજર કરી, બહાર એક કેરીની લારી ઊભી હતી, ત્યાંથી જઈ અને 4 આનાની ફાટ ભરીને કેરી આવી, ત્યાંથી કેરી લેતો આવ્યો. આટલી બધી 5 કિલો કેરી, અને લાવીને પછી પાણીનું તપેલામાં નાખીને થોડીક ઠંડી કરી, અને બધી કેરી ઘોળીને પડખે થપ્પો કર્યો. પછી ઓલાને કે રોટલી આવવા દે, બીજું કાંઈ નહીં, 8 આનામાં ભરપેટ મારે રોટલી જોઈ. તે ઓલાએ લાવી અને 10-12 રોટલીનો થપ્પો થાળીમાં મૂક્યો. એટલે ઓલો હામું જોવે, મારું અપમાન છે આ. શું છે આ? મારું અપમાન છે. જો લોટ બાંધી દીજે બીજો, હા ચાલુ કરી દીજો. અને ભાઈ કેરીને રોટલી આટલો ખડકલો હતો અંદર બનાવેલો, 25-30 જણાનો, એકલો ખાઈ ગયો. એટલે ઓલો મેનેજર બેઠો ઓલો ટેબલ ઉપર બેઠેલો હામું જોયા કરે. 8 આનામાં વસૂલ કરી લીધું પણ બધું. હા, હવે એટલું થપ્પો પૂરો થયો ને, પછી કે લોટ બાંધી દીજો પાછો કે, અને પછી ગોઠણિયા ભર થયો. એટલે ઓલા મેનેજરને એમ કે હવે ભાઈને જમવાનું પૂરું થયું. એટલે કીધું, વડીલ હવે જમી રહ્યા? તો કે ના, હવે મારી ભૂખ ઉઘડી. બોલો. તે ઓલા મેનેજરે ઓલા અડફામાંથી રૂપિયો કાઢીને દીધો કે 8 આના ઉપર બીજા 8 આના મારા, પણ હવે તમે જાઓ, મારે હોટલ બંધ કરી દેવી પડે. હે ભાઈ, ખોરાક એવા હતા. અને સ્વામિનારાયણ ભગવાન પીરસતા એવું, બ્રહ્માનંદ સ્વામીને એવું પીરસતા હતા. બોલો, આ થાંભલી દેખાય ને જો આવડી, અહીંયા તમને આંગળી ચીંધું, અહીંયા બ્રહ્માનંદ સ્વામી બેસતા, આ થાંભલીને ટેકો દઈ. અને સ્વામિનારાયણ ભગવાન આમ પીરસતા અહીં આવતા ને, અને અહીં બ્રહ્માનંદ સ્વામીને બેઠેલા ન જોવે ને, તો સ્વામિનારાયણ ભગવાન ઢગલો થઈને અહીં બેહી જતા, અને 2 આંખમાંથી આંસુડાની ધારા થતી કે આજ અમારો બ્રહ્માનંદ અહીંયા નથી. જુનાગઢ મંદિર કરવા મોકલ્યા હતા. આ થાંભલીઓ છે, આ દરબારગઢ છે. અને એટલું પીરસતા, અને ના પાડે ને તો માથા ઉપર દૂધની ધાર કરતા હતા. બોલો, લાડુ માથા, માલપુડાનો ખડકલો માથા ઉપર મૂકી દેતા. આ ઉદારતા હતી. પીરસવામાં ઉદારતા, અને પાછી આપવામાંય ઉદારતા. સ્વભાવ જ એવો હતો. જણસ સ્વાદુ રે, જણાય જમતા પાસે હરિજન રે, બેઠા હોય મન ગમતા એમને આપી રે, પછી પોતે જમે. હવે જમવા બેઠા હોય, જો અહીંયા થાળ જમતા, અહીંયા હાથિયા કર્યા છે, આમ જરાક અંદર તમને જ નહીં દેખાય, અહીંયા બારી હતી, ત્યાંથી મોટી બા થાળ લાવતા, અને મહારાજ ત્યાં બેસીને થાળ જમતા. એ થાળ જમતા હોય, અને જમતા પાસે કોઈક હરિભગત બેઠો હોય, અને મન ગમતા
એમને આપી, કોઈ વસ્તુ સારી જણાય, લાડુ મીઠા જણાય, તો તરત મહારાજ એમ કહેતા, થોડોક જમીન ભગત, આ લાડુ બહુ સારો છો, લે ને તોય થોડોક જમીન. હવે તમે વિચાર કરો, હે આજે એક બાપ પોતાના દીકરાને આવી રીતે પડખે બેહારીને નથી જમાડી શકતા, ત્યારે આ સ્વામિનારાયણ ભગવાન તમે વિચાર તો કરો, હે અનંત માં અને અનંત બાપનું વાત્સલ્ય અને એક ગુરુઓનું વાત્સલ્ય ભેગું કરો ને તો એક સ્વામિનારાયણ ભગવાનની અંદર હમાઈ જાતું હતું. આવા એ ઉદાર હતા. આ ઉદારતા હતી એમની અંદર. અને એટલા માટે તો જગતના લોકો સાધુઓને મારતા હતા, પણ જે તે દાદાના દરબારમાં સાધુઓ આવતા ને તે બધી પીડાને ભૂલી જતા હતા. શું કામ? કે બાવડા ઝાલીને પંક્તિમાં બેહારી અને એકવાર નહીં 5 વખત પંક્તિમાં ફરતા હતા. થાક નહોતો લાગતો. અને આજ આપણને કોકને પીરસવા ઊભું રહેવાનું હોય ને, એ મારું કામ છે, લે તે તારું નહીં તે કોનું? આપણે એમ કહીને ઘડીક ઊભા રહ્યો ને, કોઈ છે નહીં, તમે જરાક પીરસવા જરીક ઊભા રહ્યો, તે કે એ મારું થોડું કામ છે, હું તો અહીં કથા સાંભળવા આવ્યો છું. શું કરવા આવ્યો છું? કથા સાંભળવાની. કથા સાંભળીને કાંઈ શીખવાનું નથી મારે. એવું નહીં એલા ભાઈ, પીરસો આ હરિભક્તો આ બધા મુક્તો છે, આને પીરસવાનો આપણને અવસર ક્યાંથી મળે? આપણને તો ઘણીવાર આપણે આ જમીએ છીએ, પણ આવા બધા ભક્તોને જમાડીને જે જમવું ને એ બહુ મોટો લાભ છે. હો જીતુભાઈ, બહુ મોટો લાભ છે. ક્યારેક પીરસી જુઓ અને પછી તમે જમવા બેસજો, ભલે છેલ્લે કાંઈ ન વધ્યું હોય, ખાલી રોટલીને થોડોક સંભારો જ વધ્યો હોય, પણ તમને મીઠો બહુ લાગશે. હા, શું કામ? બધાને જમાડીને પછી જીમાને. એટલે શું ઉદારતા હતી સ્વામિનારાયણ ભગવાનની જમાડવાની. પંચાળાની અંદર વાડા કરીને, દાણા વેચીને, તાઢા રોટલાના બટકાથી પેટ ભરનારા મજૂરો આમ નદીની સામે કાંઠે વગડામાં રહેતા હતા. અને સ્વામિનારાયણ ભગવાન પંચાળામાં પધાર્યા. પંચાળાના રબારીઓએ, આયરભાઈઓએ જે કોઈ હતા એણે બહુ સેવા કરેલી. એટલે ઝીણાભાઈ દરબારને સ્વામિનારાયણ ભગવાને કીધું, દરબાર, હા પ્રભુ, અમારે આખું ગામ જમાડવું છે, બોલાવો બધા રબારીઓને. બધાને બોલાવ્યા. કીધું બોલો, મેસૂબ બનાવીએ, લાડુ બનાવીએ, જલેબી બનાવીએ, મોહનથાળ કહો તો મોહનથાળ, અને હાટા કહો તો હાટા. અને એ વખતે મોતિયા લાડુનું ચલણ બહુ હતું અને બધાને પ્રિય લાગતા, એટલે કીધું મોતિયા લાડુ બનાવીએ. ત્યારે એક આગેવાન એ રબારી એવું બોલ્યો, સ્વામિનારાયણ, એ તમારા મોતિયા ફોતિયા અમને ન ભાવે, તો અમને સેલણ જમાડો, સેલણ. પહેલી વાર નામ તે દી શ્રી હરિએ સાંભળ્યું, સેલણ. એટલે ઝીણાભાઈની સામું જોયું, ઝીણાભાઈ, આ સેલણ હું? મહારાજ, અમારે ત્યાં અહીંયા ભાતને રાંધી નાખે, વધારે રાંધી નાખે, આમ લસકા જેવો, પછી એની અંદર ઢીલો ગોળ ભેળવે અને પછી ઘીની ધાર થાય, આ સેલણ. શ્રીજી મહારાજ કે આ બહુ હેલું, લ્યો, કાંઈ તાવડો ચડાવવાનું નહીં, કાંઈ તળવાનું નહીં, કાંઈ દળવાનું નહીં, લાડવા વાળવાનું નહીં, કરો તૈયારી. અને એ સેલણ બનાવ્યું અને સ્વામિનારાયણ ભગવાને ઘીની તાંબડી ઊનું ઘી એ હાથમાં લીધી અને આમ ધાર કરતા જાય. ધાર બંધ નહીં કરવાની. હો, ઢોળાવું એટલું ભલે ઢોળાતું. સારું છે આપણે કોઈ દેદી નહોતા, નહીંતર તો આપણે બળીને આમનું અડધા આમનું મરી જાત. ઓહો, સત્સંગમાં બગાડતો જોવો, ઓહો, નકરો બગાડ જ છે. અને એમાંય પાછો ફોટો પાડીને રિલે કરવી આપણે વોટ્સઅપમાં જવા દે. આ જોવો ગઢપુરમાં કેટલો બગાડ થાય છે, આ કોઠારી કાંઈ સમજતા નથી. આપણે તો આ જ છે કે બીજું કાંઈ આપણે ન જોઈ શકીએ, આપણને બગાડ લાગે છે. પણ ભાઈ, ઘી જે ઢોળાય છે સ્વામિનારાયણ ભગવાનના હાથનું, તે એ ઘીની અંદર કેવલ આપણો જ અધિકાર નથી. આ દીવાઓ બળે છે ને ઘીના, એ અમથા નથી બળતા, એમાં કેટલી જીવાતોનું પોષણ એનાથી થતું હોય છે. મા બાપ, આ જીવ સૃષ્ટિમાં બધાઈને જીવવાનો અધિકાર છે, અને એ ઘી ઢોળાય તો એમાં કેટલાય કીટાણુઓનું પણ પોષણ થઈ જતું હોય છે, કેટલાયને ઉપયોગમાં આવતું હોય છે. પણ ત્યાં આપણી દ્રષ્ટિ હોતી
નથી. અને સેલણ જમાડ્યું ને ભાઈ મૂછો પલ્લી ગઈ તે દી બધાની. હો હા હા, એટલું સેલણ પીધું બધાએ, રાજી રાજી થઈ ગયા. અને પછી ત્યાં પંચાળામાં ઝીણાભાઈના મકાન ત્યાં આગળ થોડા પાછળ જાવ ને ઊંચી ધાર છે, ત્યાં ઊભા રહ્યા સ્વામિનારાયણ ભગવાન. અને ત્યાંથી નદી દેખાય, નદીની સામે કાંઠે વાડા હતા, ત્યાં કોઈ મજૂરો કામ કરતા હતા, એના ઉપર નજર પડી. અને ઝીણાભાઈને કીધું, ઝીણાભાઈ આ સામે કોણ દેખાય છે? મહારાજ એ તો અમારા ગામના મજૂરો છે, ખેતીવાડી મજૂરી કરે, આ નદીના કાંઠે વાડા કરે છે અને 2 પૈસા મળે એમાંથી ગુજરાન ચલાવે છે. એને જમાડ્યા? ના મહારાજ, બોલાવો એને. અરે મહારાજ આપણે ત્યાં મોકલાવી દઈએ, એને અહીં નથી બોલાવો. ના ના બોલાવો, અહીંયા બોલાવો, અમારે પીરસવું છે. એને બોલાવ્યા, આવ્યા, પંક્તિમાં બેહાર્યા. હો અને સ્વામિનારાયણ ભગવાનને જાતે હા નિમ્ન કોમમાં જન્મેલા પણ સેલણ પીરસ્યું અને ઘીની ધાર કરી. ત્યારે વગડામાં રહેનારો એક ગરીબ મજૂરી કરનારો માણસ આમ હામે ને હામે જોઈ રહ્યો. ઓહો હો, મારી જિંદગી વહી ગઈ, મેં મારી જાત મારા પરિવાર માટે ઘસી નાખી. મારા પરિવારના મારા બૈરા કે છોકરાઓએ પણ કોઈ દી મને આવું જમવાનું આપ્યું નથી, કારણ કે દાંતણ વેચીને રોટલાના બટકા માગી લાવીને ખાનારો આ પરિવાર. અને એ જે આમ મૂર્તિ ચોટી ગઈ, એનો અંતકાળ આવ્યો. છોકરાઓને બધા પડખે હતા કે લ્યો આ રોટલાનું બટકું ઊંઘીને આપે, આ જરાક તાજું છે. તો કે આ મન નથી ખાવું. બીજું બટકું આપે તો કે આ મારે નથી ખાવું. તે તારે શું ખાવું છે? ખાઈ લે ને. એ ત્યાં જે બોલે એ મારે બોલાયની વ્યાસપીઠથી. એ તમે એવા શબ્દો એ છેલ્લે મારો, ખબર હોય કે હવે આ જવાનો છે, આમાં કાંઈ સ્વાર્થ રહ્યો નથી, એટલે લોકો કેવા મેણા મારે, હગા દીકરાઓ, હગા સંબંધીઓ પણ. હે ત્યારે એના કરતાં આ આવડા અંદર બેઠા છે, હે એના જેવા સગા કોઈ મળે? આપણે નથી કહેતા સગા વાલા, આ બધા સગાના અંદર બેઠા એ વાલા છે ભાઈ. તો એ નહીં ભૂલે. તમે 5 પૈસાની સેવા કરી હશે ને તો એ નહીં ભૂલે. એ આવીને કહેશે કે તમે આટલું મારા માટે કર્યું તું, હાલો મારી હારે, અને ધામમાં લઈ જાહે, દુઃખથી છોડાવી દે. અને તે દી ઓલો રડતો રડતો વગડામાં રહેનારો મજૂર હે એ કે મારે આ નથી ખાવું. તો કે મને ઓલું સ્વામિનારાયણ ભગવાને જમાડ્યું હતું ને એવું સેલણ જમાડો. અરે એ આપણા ભાગ્યમાં ક્યાંથી હોય, કે આપણા ભાગ્યમાં લખ્યું જ નથી એમ. અને એ સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિ થઈ તો મારે નથી જમવું. અને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાણી આકાશ માર્ગે. અને આવ્યા નીચે વિમાન લઈને, આને કીધું કે હાલ બેહી જા, અહીંયા આપણું કોઈ નથી. હે અને હવને કહીને ધામમાં ગયો, હું જાઉં છું, મને તેડવા આવ્યા છે. બોલો, એકવાર સેલણ જમાડ્યું હતું અને ધામ ભેગો કરી દીધો છે. કયો શું ઉદારતા હતી! અને આવી ઉદારતા જ્યારે જ્યારે પુરુષોત્તમ નારાયણે આ ધરા ઉપર અવતારો લીધા, ત્યારે એ અવતારોની અંદર પણ આ ઉદારતા આપણને દેખવામાં આવે છે, સાંભળવામાં આવે છે, ચરિત્રોમાં દેખાય છે. દ્રૌપદીની સ્મૃતિ માત્રથી વસ્ત્રોની પૂર્તિ કરી હતી. આ ઉદારતા કેટલી છે તમે વિચાર કરો. ખાલી દ્રૌપદીએ દ્વારકાધીશને સંભાળ્યા. ક્યારે? દિલ્હીની હસ્તિનાપુરની રાજસભામાં વાળ ખેંચીને દુશાસન લઈ આવ્યો હતો. અને 5 સમર્થ ધણી બેઠા તા, માથા હેઠા થઈ ગયા હતા. અને ધરતીને ધૂણાવી નાખે એવા ભીષ્મ પિતાનું માથું પણ હેઠું હતું. દ્રોણાચાર્ય પણ હામું નહોતા જોઈ શક્યા. અને તે દી દ્રૌપદીની સાડી ખેંચાતી હતી, કોઈ મરદ માણા તે દી બોલી ન હોઈ ગયો. અને મહાભારત અમથા નથી થતા મા બાપ, અમથા મહાભારતો નથી થતા. આવા જ્યારે અન્યાયો થતા હોય છે અને ત્યારે ધર્મના જાણનારા, જ્ઞાનના જાણનારા જ્ઞાનીઓ પણ મૌન થઈ જતા હોય છે અન્યાયની સામે, અને નથી બોલી શકતા કે આપણે કંઈક બોલશું તો એને વળી દુર્યોધનને ખોટું લાગશે. એલા ભાઈ, આવો સમય હોય તો હામી છાતીએ બોલવું જોઈએ કે આ ખોટું થાય છે, આ અન્યાય થાય છે. પણ કોઈ ન બોલ્યા. અને દ્રૌપદીને થયું મારું કોણ આમાં?
એણે હાથ ઊંચા કરી દીધા. હે દ્વારિકાધીશ, દોડજે બાપ, દોડજે. અને તે દી અષ્ટપટરાણીઓ દ્વારિકામાં હોનાની થાળીમાં પ્રભુને જમાડતા હતા. એ કોળિયો હાથમાં હતો અને દ્વારિકાધીશ ઊભા થઈ ગયા હતા. રૂકમણી કહે છે કે હા હા નાથ, કઈ બાજુ? નહીં જમાય આજ. અને ઊભા થઈને સીધા હસ્તિનાપુર દિવ્ય રૂપે આકાશ માર્ગે. અને દ્રૌપદીનો છેલ્લો છેડો હાડીનો ખેંચાવાનો બાકી ત્યાં સાડી હાંધી દીધી. અને 999 સાડીઓ ભાઈ એણે પૂરી દીધી અને લાજ રાખી. પણ પછી જ્યારે દ્રૌપદીને મળ્યા ને ત્યારે કીધું, દેવી બેન, હું કાંઈ તને આપી ન શક્યો. બોલો, હું બોલ્યા? આટલું દીધું ને તોય બોલ્યા હું કાંઈ ન આપી શક્યો. હે, આમ અતૃપ્ત જ રહ્યા છે. સુદામાને કંચનના મહોલ કરી દીધા પોરબંદરમાં. અને છતાંય એવું બોલ્યા કે સુદામા, મેં તને કાંઈ ન આપ્યું. વિચાર તો કરો, શું ઉદારતા હશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, અને વચનામૃત વાંચો કાર્યાણીનું 6. ભારે ભારે વસ્ત્ર દીવ ગામના પ્રેમી હરિભગત પ્રેમબાઈ લાવ્યા હતા કાર્યાણીમાં. એ વસ્ત્રો આપ્યા, પાદુકા આપી, છત્ર આપ્યું, ઘરેણાં આપ્યા. સ્વામિનારાયણ ભગવાન પોતે વચનામૃતમાં બોલ્યા, કોઈ એવું વચનામૃત નથી કે જેમાં સ્વામિનારાયણ ભગવાને જ્ઞાન સિવાયની બીજી વાતો કરી હોય. અને કાર્યાણીના 6 વચનામૃતમાં મહારાજ કે આજ તો અમને એ હરિભગત ઉપર અતિશય હેત થઈ ગયું. આટલા વર્ષો થયા, અમારે માટે ઘણા વસ્ત્રો લાવે છે, ઘરેણાં લાવે છે, પણ અમે સભામાંથી ઊભા થઈને કોઈના ઘરેણાં વસ્ત્રો લેવા ગયા નથી. અને ચાલુ સભામાં ઊભા થઈ ગયા અને વચ્ચેથી રસ્તો કરાવી અને છેલ્લે બાયુની સભામાં જઈ અને પ્રેમબાઈ પાછળ ઊભા હતા. એને કીધું, લાય વસ્ત્રો અમને આપી દે. એ વસ્ત્રો લીધા, ઘરેણાં લીધા, પાદુકા લીધી, છત્ર લીધું, લઈને આવ્યા, પહેર્યા. અને બીજી જ ઘડીએ પડખે દીનાનાથ ભટ્ટ ઊભા હતા. બધાય ઘરેણાં, બધા વસ્ત્રો, પાદુકા, છત્ર કોને આપી દીધું? દીનાનાથ ભટ્ટ કે મયારામ ભટ્ટ, એને મહારાજે અર્પણ કરી દીધું. બોલો, બધું જ આપી દીધું. અને એ ઉદારતાની શું વાતો કરી. કે આપણા માટે કોઈક લાવ્યું હોય તો આપણે કોઈકને આપી? હે, તો અત્યારે તો બહુ સારું થઈ ગયું, લોકો ઉદાર થઈ ગયા. બાકી પટારાને તાળું મારીને જ રાખતા. શું રાખતા? હા, અને પેંડા ક્યાં મૂકતા? આ વડીલોને પૂછો, પેંડા ક્યાં મૂકતા? પેંડાની થાળી. અને પછી સાધુ ગામડે જાય ને પછી પેલા નવા ગોદડા કાઢી દો. તે નવા ગોદડા કાઢે ને તે પેંડાની સુગંધ આવે. તાઈ કારણ કે પટારામાં મૂક્યા હોય. બોલો, અને ચાવી પાસે રાખતા અને એમાંથી કે એક 2 પેંડા કાઢતા ને હકાવતા. બોલો, અત્યારે તો બહુ સારું થઈ ગયું છે. લગભગ કોઈ ફ્રીજને તાળા નથી મારતા ને. તો પછી આ ભગવાનના ગુણ આવ્યા બધાયમાં. ભાઈ એટલે લખે છે નિષ્કુળાનંદ સ્વામી,